વિસનગર MN કોલેજ ખાતે મહેસાણા જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિસનગર સ્થિત MN કોલેજ ખાતે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી તેમજ મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માળી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। મંત્રી પ્રવીણ માળીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે કરવામાં આવ્યું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મંત્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પોલીસ વિભાગ, હોમગાર્ડ તેમજ NCC દ્વારા સલામી કૂચ યોજાઈ હતી, જેને ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર નિહાળી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા જનજાગૃતિના ટેબલોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસ, RTO, વાસ્મો, ICDS, સામાજિક વનીકરણ, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સમાજ સુરક્ષા, રમતગમત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પશુપાલન વિભાગ તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપની સહિતના વિભાગો સામેલ રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી। મહેસાણા જિલ્લાના વિકાસના કામો માટે ગુજરાત સરકાર તરફથી ₹25 લાખનો ચેક મંત્રી પ્રવીણ માળીના હસ્તે જિલ્લા કલેક્ટર HK પ્રજાપતિને અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લાના સૈનિકો, શહીદ વીરો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અંદાજે 57 કર્મવીરો અને સમાજસેવકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વન અને પર્યાવરણ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। મંત્રી પ્રવીણ માળીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી હતી। ખાસ કરીને વિસનગરને તામ્રનગરી બનાવનાર તાંબા પિત્તળના પરંપરાગત વ્યવસાયને યાદ કરી વિસનગરવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા 2047 વિકસિત ભારતના સંકલ્પને સાથે મળી પૂર્ણ કરવા અપીલ કરી હતી। સાથે જ સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા બંધારણ સમિતિના તમામ સભ્યોને નમન કર્યું હતું। ઉપરાંત ઐતિહાસિક નગરી વિસનગરની સ્થાપના કરનાર મહારાજા વિશાળદેવને પણ યાદ કર્યા હતા। ચેતન પટેલ, મહેસાણા। આજે મહેસાણા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી વિસનગર ખાતે કરવામાં આવી। સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા। આ સાથે મહેસાણા જિલ્લાના જેને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમને સન્માનવાનો પણ અવસર મળ્યો। સાથે સાથે સૌ મહેસાણાવાસીઓને આવનારા સમયની અંદર જે રીતે વિકાસ અને વિરાસત આ બંનેનું સમન્વય સાથે જે રાજ્ય સરકાર કામ કરી રહી છે તેના વિશે જણાવવાનો પણ અવસર મળ્યો। સૌને 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના સૌને મહેસાણાવાસીઓને હું શુભકામનાઓ પાઠવું છું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું Facebook અને Instagram પેજને પણ ફોલો કરો।